જનતા પાર્ટીમાં પ્રદેશના મંત્રીની જવાબદારી મળ્યા બાદ મારો સન્માન કાર્યક્રમ આયોજકોએ રાખ્યો હતો। અહીંયા બીમાર રખડતી ગાયો, એક્સિડન્ટવાળી ગાયો, એ બધી ગાયોની સારવાર કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ ગૌ માતાના કામ માટે એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પદાધિકારી તરીકે પણ અને ગૌ માતાના સેવક તરીકે પણ અને એક સમાજના કાર્યકર્તા તરીકે, સમાજના દીકરા તરીકે અમે સૌએ પણ એક વચન આપ્યું છે કે જે કંઈ જરૂર હશે ગૌશાળાના વિકાસ માટે એમાં અમે અમારું પૂરેપૂરું યોગદાન આપીશું। બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામે આજે સેવા, સંસ્કાર અને સંવેદનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। દૈત બાપા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના ભાજપના નવનિયુક્ત મંત્રી ડોક્ટર સંજય દેસાઈનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગૌશાળાના વિકાસ અને સેવા કાર્યોને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો। બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામે આવેલા દૈત બાપા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા રખડતા, અશક્ત અને બીમાર ગૌવંશ તેમજ પશુ પક્ષીઓની કરવામાં આવતી નિસ્વાર્થ સેવાને બિરદાવવા માટે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું। શ્રી લાખુ જહુધામ નાના કાપરા ખુરશીપુરી બાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત મંત્રી ડોક્ટર સંજય દેસાઈનું પાઘડી પહેરાવી, ખેસ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર સંજય દેસાઈએ ગૌશાળાના સેવકોની કામગીરીને વંદનીય ગણાવી અને જણાવ્યું હતું કે આસેડા ગૌશાળામાં નિસ્વાર્થ ભાવે બીમાર અને અશક્ત પશુઓની સેવા કરવામાં આવી રહી છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે। આજે દૈત બાપા ગૌશાળા ટ્રસ્ટ આસેડા અને રામાધણી કેમ્પ ખરડોસરના આયોજકો દ્વારા આજે દૈત બાપા ગૌશાળા ટ્રસ્ટ આસેડાની જે આપણી ગૌશાળા છે ગૌ માતાની, ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના મંત્રીની જવાબદારી મળ્યા બાદ મારો સન્માન કાર્યક્રમ આયોજકોએ રાખ્યો હતો। જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, આદરણીય શ્રી ગોવાભાઈ રબારી સાહેબ, પીઠાધીશ્વર આદરણીય શ્રી ખુરશીપુરીજી તથા ધાંગધ્રાના ધારાસભ્ય ભાઈ શ્રી માવજીભાઈ, અમારા અમૃતભાઈ, રસિકજી, નરસિંહભાઈ, બધા સરપંચશ્રીઓ અને લગભગ આજુબાજુના બધા ગામના સૌ આગેવાન, વડીલો, ભાઈઓ અને બહેનો બધા જોડાયા હતા। ગૌશાળા માટે અને ગૌશાળાના વિકાસ માટે આજના આ કાર્યક્રમમાં દાનની આમ રસધારા વહેતી ઘણા બધા લોકોએ મુક્ત મને ગૌ માતાને સેવા માટે પોતાનું યોગદાન આપ્યું, આજે આર્થિક યોગદાન આપ્યું। આ ટીમ જે કામ કરી રહી છે, અહીંયા બીમાર રખડતી ગાયો, એક્સિડન્ટવાળી ગાયો, એ બધી ગાયોની સારવાર કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ ગૌ માતાના કામ માટે એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પદાધિકારી તરીકે પણ અને ગૌ માતાના સેવક તરીકે પણ અને એક સમાજના કાર્યકર્તા તરીકે, સમાજના દીકરા તરીકે અમે સૌએ પણ એક વચન આપ્યું છે કે જે કંઈ જરૂર હશે ગૌશાળાના વિકાસ માટે એમાં અમે અમારું પૂરેપૂરું યોગદાન આપીશું। સાચા અર્થમાં આ બંને ગૌશાળા દૈત બાપા ગૌશાળા ટ્રસ્ટ અને રામાધણી કેમ્પના આયોજકોને હું હૃદયથી અભિનંદન પાઠવું છું। સેવા અને સંવેદનાથી ભરપૂર આ સન્માન સમારોહ ગૌશાળા માટે નવી ઉર્જા અને આશાનો સંદેશ લઈને આવ્યો છે। ગૌ સેવા માટે સરકાર અને સમાજ બંને સાથે મળીને આગળ વધશે એવો વિશ્વાસ આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।